વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં તથ્ય પટેલની વધુ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। સમાચાર અમદાવાદથી, જ્યાં હંગામી જામીન વધારવાની અરજી પણ હાઈકોર્ટમાં સુનાવણી। તબીબ સર્ટીની ચકાસણી માટે સરકારી વકીલે સમય માંગ્યો। આ સાથે જ હાઈ બ્લડ પ્રેશર અને તાવ હોવાથી સર્જરી ન થયાની રજૂઆત કરવામાં આવી। તથ્યના વકીલે તેની માતાના ઓપરેશનનું સર્ટિફિકેટ રજૂ કર્યું। સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જી વિશાલ, સમાચાર અમદાવાદથી, જ્યાં તથ્ય પટેલની વધુ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, શું છે વધુ માહિતી? જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, તથ્ય પટેલની જે વધારાની જામીન માટેની એટલે કે વધારાના જામીનની વધુ એક અરજી કરવામાં આવી। તેની અંદર ખાસ કરીને હાઈકોર્ટે મહત્વની જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ ક્યાંક ધ્યાનમાં લીધા છે। તથ્ય પટેલે એવું જણાવ્યું હતું કે તેમની માતા છે તે બીમાર છે અને તેના ઓપરેશન માટે તેમને રજાની જરૂર છે, એટલે તેમણે હંગામી જામીનની માંગ કરી હતી અને તે મુદ્દે જ તેમને એકવાર હંગામી જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ફરીથી જ્યારે હંગામી જામીન માટેની અરજી કરવામાં આવી ત્યારે તથ્ય પટેલને ખાસ પૂછવામાં આવ્યું હતું કે તેમને શા માટે હંગામી જામીનની જરૂર છે। ત્યારે તથ્ય પટેલના વકીલે એવું જણાવ્યું હતું કે માતાનું ઓપરેશન છે તે ડીલે થયું છે અને ડીલે થવાના કારણે તેમને વધુ હંગામી જામીનની જરૂર છે અને આ બાબતને ક્યાંક ને ક્યાંક નામદાર કોર્ટે ધ્યાનમાં લીધું અને નામદાર કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે જો ઓપરેશન સ્થગિત થયું હતું તો શા માટે તેમણે પોતાને કોર્ટને અથવા તો પછી જે જ્યુડિશરી છે તેને પોતે સરેન્ડર ન થયા। એટલે આ તમામ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક તેમની વિરોધમાં જતા હોય તેવું લાગ્યું છે। અત્યારે હાલમાં નામદાર કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરવામાં આવી છે। પક્ષકારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તથ્ય પટેલના પક્ષ દ્વારા વકીલે રજૂઆત કરી છે અને આગામી 26મીના રોજ તથ્યની માતાનું ઓપરેશન કરવા માટેનું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું છે। પરંતુ જે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે તથ્ય પટેલની માતાનું ઓપરેશન જે ડીલે થયું તેમ છતાં તથ્ય પટેલ પોતે સરેન્ડર ન થયો તે બાબતને પણ ક્યાંક ને ક્યાંક અવલોકન દરમિયાન નામદાર કોર્ટે લીધી છે। એટલે જોવાનું એ છે કે હવે આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવી છે અને ત્યારે આ ચકચારી તથ્ય પટેલના કેસમાં ખરેખર હંગામી જામીન આપવા કે કેમ તે બાબતે નામદાર કોર્ટ નિર્ણય લેશે। વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર।